ગુડ મોર્નિંગ મિત્રો, મસ્ત મજાની સવાર થઈ ગઈ ને હવાને પોરમાં આંકવાના આપણે વખીડું જો માછલા ખેતરમાં આવી ગયા આપણે. ભલે હું પાટલા ભૂટક વાવ્યા તો આ છેલ્લું વખીડું છે. ગાળો થોડોક છે ને વધારે એટલે હાલી રેવાને કાપવા પડ્યા, પણ એ છેલ્લું વખીડું છે ને બહુ ભારી હું આંકવું પડે. આંકી લીધા જો આ ખેતર મકાઈ ગયું છે. એમાં બહુ બતાવી નાખી ગયું, આમાં બતાવવાનું બસ એને થોડો ગેપ છે. આમાં આપણે હાલશે. આમાં જો આમાં કાંઈ લાગ્યું તું માંડવી બહુ વધે અમારે, જોઈ લ્યો. કાલ વખીડો હાલી ગયો આ ખેતરમાં, આજ વારો હોય જો આ ખેતરમાં. કંઈ વાંધો નહીં, આમાં આંકડી રાખી દેજો. બીજા ઘરમાં ટ્રેક્ટર જાય વાર શું લાગે. ફ્લાવરિંગ છે ને હુયા જો આ બેસી જાય લગન આ પૂગી ગયા હૈયા, તો એ આપણે વખીડું હેઠે નીકળી જાય, નુકસાની નહીં આવે. જોઈ લો હુયા છે ને લાંબા થઈ ગયા બહુ, એટલે આ લગન વખીડું હારીએ. ગાળો જરીક વધારે રાખ્યો. જો આ ઝીણું ખડ ઉઠ્યું ને એ બધું મરી જાય. જોઈ લો આના માટે આંકવું પડે. જોઈ લો ખડ દેરે દેખાતું હોય તમને. આવું ઉઠું કેમ કે ભલે ને મેં બે ત્રણ વખીડ હારી ગયું. ખડ એવી ચીજ છે ઉગ્યા જ રાખે, ગમે એટલું બીજાને ના કાઢો, એ ઉગવાનું હોય એ ઉગવાનું છે. મહેનત કરવી જ પડે કંઈક હાસિલ કરવા માટે. તો એવું જ છે. જો નથી મળતા જો ગોળ લોઠિયાવાળા અમારા પાસે હે કેદીનું બહુ જૂના જમાનાનું. હવે ચોરસ લોઠિયાવાળા હાથી આવી ગયા. જોઈ લો હીટી માર્યો. ઓલી ના કુંજુ ઉડતી જતી હોય એ છે ને અવાજ આવે. જોઈ લો ટ્રેક્ટર જો ખાલી ચાલુ થઈ ગયો, ઘોડો ચાલુ થઈ ગયો. જો આ કુંજુ બોલતી હોય ને એવો અવાજ આવતો છે. બસ જાવે પૂરેપૂરું રહેવા ખવડાવવાનું. હા જો 5 રેમાની ખાવે એ પૂરેપૂરા ખાવે. આજકાલ તો તડકો બહુ છે, બધું ખરાબ મરી જાય, બહુ તડકો પડે. બીજી વારમાં અહીંયા મૂકી હોય જો, બીજા ઘરમાં ટ્રેક્ટર જાય અને પૂરેપૂરું લીફ મૂકી દે એમ જો. કેમ કે છેલ્લું વખીડાને ફૂલ જ ખવડાવવાનું હોય. હા યાર એ જ જોજે. વાહ હું વાત છે. સાઈડમાં ઉતારજે. આ ઓલો જ તળ છે મિત્રો. જો તમે વિડીયો તો ઉતાર્યો હતો આપણે, બર્ડ કાઢી હતી ને આમાંથી ટ્રેક્ટરું માન ચડી શકતા હતા. તો થોડુંક રહ્યું હવે જો કમ્પ્લીટ થવા આવ્યું. ચાલો હવે તમે ઘરે હું કામ કરું ને બતાવું. વખડે તો હાલી ગયું આપણું કમ્પ્લેટ. રેડી કમ્પ્લેટ. હા ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? આજે થઈ ગયો બીજો દિવસ. કાલે આપણે બધા વખીડું આંકી દીધું કમ્પ્લેટ, પાણી પાઈ લીધું. હવે વારો આવ્યો દવા છાંટવાનો. જો કાબરી રહી કોક હજી બહુ જોર નથી કરી શકતી, કેમ કે પહેલાં જ દવા છાંટી દેવી આપણે. જો પરવાના જે મેં સુઝુકી ચાલુ કરી આપણે, અને આ વખતે આપણો પહેલો વિડીયો છે સુઝુકીનો. દવા તો ઘણી વાર છાંટી પણ વિડીયો નહોતો ઉતાર્યો મેં. તો જોઈ લ્યો માંડવી જો તમે ખાલી. વખીણું આંક્યું પછી વહીથી ને વખીણું આંક્યું હતું તો જગ્યા હતી એમાં, અટા જો દૂર થઈ ગઈ.
આ તો ખાતરનો ઢીકલો હતો ને બહુ વધી ના આવી દોજ લાગી ગયો જોઈ લ્યો. બાકી આ બાજુ જો દૂર થવા આવી છે જોઈ લ્યો. 2 સુઝુકી હાલે. જોઈ લ્યો મિત્રો, સુઝુકી આવે રણાટ કરતી હો. અને આજ મજા આવે સુઝુકી દવા છાંટવાની. જોઈ લ્યો કાકા એને હમણાં લીધી છે. એને છે ને મોટા કેનિયા છે અને 6 આયરુવાળું છે અને અમારે 4 આયરુવાળું જોઈ લ્યો. એ પણ નામે ધોધમાર વધે છે જોઈ લ્યો જાય. અને અમારે 4 આયરુવાળું છે. અમારે આ બાજુ બધા ટ્રેક્ટરથી સુઝુકી દવા છાંટે છે. કોઈ પંપતા ખંતે લેતું જ નથી. મિત્રો આનું ક્રેન શાફ્ટનું બેરિંગ ગયું જોઈ લ્યો. અવાજ આવે છે ઘડ 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 ઘડ. ક્રેન શાફ્ટનું બેરિંગ ગયું પણ હવે તો જાય જ ને. કેટલા વર્ષથી આને વાપરી અમે, કંઈ કરવું નહોતું. ખાલી ઇન્જિન અને પિસ્ટનની રીંગું બદલાવી હતી. પણ અવારે કદાચ ખર્ચો થાય તો થાય, પણ અવારકું હાલી જાય જોઈ લ્યો. અને ક્રેન શાફ્ટનું બેરિંગ આવે ને ગયું છે ઘડ 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 થાય છે. અવારકું હાલી હવે બદલાવાનું નથી, કેમ કે જૂની બહુ થઈ ગાડી. આમ કે સુઝુકી એનો વાંધો ના આવે, પણ જે પંપવાળી ફૂલી હોય ને એ તમે ટાઈટ કરો એટલે ક્રેન શાફ્ટનું બેરિંગ જાય જ. એ થોડીક ઢીલી રાખવાની, કેમ કે એ પછી આડ લાગે ને. એટલે આજ ફેર બેરિંગ ગયું છે હવે તો જાય ને બહુ જૂની થઈ. અને દવા કેવાની છાંટી એ તમને બતાવી દઉં. એક ખાતર છે, આપણે ખાતર નાખી વરસના એ ખાતર બતાવી દઉં. દવા 3-4 પ્રકારની છે. બે છે ને ઈરની દવા રહેવાની છે. એક છે ઇમામેક્ટિન બેન્ઝો 5%, અને બીજી જો આ છે એટેબ્રોન એક્ટેકબ્રોન. નામ બહુ અટપટા હોય. અને આ પ્રાડો છે જોઈ લ્યો. આ તમને બધાને ખબર જ હશે. અને આ છે આપણે ફાલની પેકલોક. અને આ રાડા રતડની જોઈ લ્યો એઝોન ટેન્ક. નામ બહુ અટપટા આવે. ઝેર તો તમને બતાવી છે, સામે જ દેખાય જ છે. તો આ છે ને 5 દવા છાંટી જાય. આને છે ને અલગથી છાંટવાની, આને મિક્સ નહીં કરવાની, નકર દવા ફાટી જાય. અને આ 3-4ને છે ને મિક્સ કરી દો ને તો હાલે. તો અમે કે એવી રીતે જ કર્યું છે. તો બધાને શંકા છે દઈ દવા છે તો બતાવી દીધું તમને. આ દવા છાંટી જાય. 2 ટાઈપની ઈરની છાંટવી જ પડે. એ આપણે ઈરની બતાવી દીધી તમને. અને એ રાણા રતન દવાને મિક્સ નહીં કરવાની, બાકી બધી પ્રવાહી ભેગી કરી દો તો હાલે. અમે આ છે ને ડોઇલમાં છે ને દ્રાવણ બનાવી લીધું છે. અને આ રાણા રતનનું છે ને દવા એને અલગ રાખી. આનો કલર જો તમારે, આ નવો ટાઈપ કલર છે. કાંઈ લેટ ના આવતા પેલા એના જેવો કલર છે આ રાણા રતન. એ ઝોનટેક. આમાં જો સુઝુકી હાલે ને કંઈ પણ નુકસાની આવતી નથી, કેમ કે સુઝુકી ને ઓતેડી દે માથેથી ને વહી જાય. બાકી જે એટલે પતરું આવે સુઝુકી છે એ હોય ને તો નુકસાની આવે, એ કાઢી નાખવાનું. બાકી તો ઘણા છે ને અવળી માંડવી થઈ જાય ને સુઝુકી દવાના સાથે નુકસાની આવે, જરાય પ્રકારની નુકસાની આવતી નથી. અને આ જો આ દોજ લાગી ગયો છે, માંડવી ઝીણી રહી ગઈ. ખાતરનો ઢગલો હતો ને અચાનક જો માંડવી આવી છે. અને કોક કાબરી ઈર છે, બાકી ઓલી લશ્કર ઈર કહેવાય ને ઈ છે. એ બધી સાફ થઈ જવાની. તમને વિડીયો બન્યા જો પછી અઢાર જો આમાં ઈર દેખાતી નથી તો ક્યાંક ક્યાંક ઘેરે છે. જો આ પોપટી છે જોઈ બધી સાફ થઈ જાય. ગ્રોથે નામી કરે છે માંડવી જોઈ લો. આ હોયા ફૂટે ફૂલ. એવા દવા આ ખાતર કહેવાનું રહી ગયું તમને જોઈ લો. એક આ ખાતર છે આદિત્યનું 005234. આ ભેગું નાખી જો 1 કિલોનું પેકેટ આવે છે. બધેમાં છાંટી શકી જોઈ લો.
દવા ભેગું સાટીને લાલે આ જો તમે જોઈ લ્યો આખો ભૂકો ઢકાઈ જવાનો હોય વહેલાથી કારણ કે કોથરા ઢાકલ હે ને લીનમાં વહેલો ચડી જાય પણ લીસું હોય ને તો વહેલો ના ચડી શકે એટલે આખો ઢકાઈ જવાનો હોય ક્રેન ચાપ બેરિંગ ગયું ને અવાજ આવે ખેમ ખેમ અવાજ આવે આ બાજુ દવા ઉઠી આવા પ્રેશરથી દવા છાંટાય ને તો જ તે કણ કરે છે માંડવીને ઈરકીન કે હેઠી વહી જાય ને એટલે એ પછી મરે નહીં એટલે ફૂલ પ્રેશરથી દવા છાંટો ને તમે ઘણો ફાયદો થાય પૂરેપૂરો ફાયદો થાય તમે ટ્રાય કરી લેવાની તમે બરાબર દવા છાંટી બધી પંપથી દવા છાંટે પછી ગાડીથી છાંટે ને તો એને 100% દવા ભલે ગમે એવી હોય ઘાસ થાય ને દવા એને એથી ફૂગવી જોઈએ ઈર હોય ને યાર એટલે ઈર સાફ થઈ જાય ચાલો હવે સુજુકી ભરી જાય